નમસ્કાર, જોહાર. અત્યારે થોડા દિવસ પહેલાં અમે એક ગામના ભ્રષ્ટાચારો રોડ રસ્તા બાબતના ખુલ્લા પાડ્યા, જેને સરપંચ અને તલાટીએ તેમજ ઉપસ્થિત તમામે જે મીડિયા કર્મીઓની સામે અને ઓન કેમેરા એનો સ્વીકાર કર્યો. પરંતુ એ વાત જે છે એ કેટલાક ભ્રષ્ટ સભ્યો અને એના મળતિયા ચમચાઓથી હજમ નહીં થઈ, અને એ લોકો અત્યારે શુભ પ્રસંગમાં એક લગ્નમાં ભેગા થયેલા, ત્યાં એવી અફવા ઉડાડી રહ્યા હતા, નીરવ આવી રીતના આપણા ગામમાં આવી કેવી રીતના શકે, અને હવે જો બીજી વાર આવ્યો તો આપણે બધા બૈરાઓને ભેગા કરવાના છે, અને આપણે બૈરાઓ ભેગા કરીને એના પર હુમલો કરાવીશું અને એના પર કેસ પણ મુકાવી દઈશું. એ વાત મજેદાર એટલી હતી કે એ વાત અમને ત્યાં ઉપસ્થિત લોકોમાંથી કેટલાકે રેકોર્ડિંગ કરીને અમને વિડીયો સાથે મોકલી આપી. એટલે એ લોકોના જે ચહેરાઓ છે તે ઉઘાડા પડી ચૂક્યા છે, અને એ ચહેરાઓ અમે ટૂંક સમયમાં જરૂર પડીએ પોલીસ અને ન્યાયાલય સમક્ષ પણ રજૂ કરીશું. અને એવા 2-5 જે છે તે લોકોને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમારા આવા બધા નિમ્ન કક્ષાની હરકતોથી અમને કોઈ ફેર નથી પડતો. અત્યારે પણ તમે કહેશો તે સમય અને સ્થળે તમારા ગામમાં આવીને અમે ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું. અત્યારે પણ અમે અમુક અરજીઓ કરેલી છે કેટલીક શંકાસ્પદ બાબતોની, તો તેમાં પણ ભ્રષ્ટાચાર જણાયો, તો તેનું પણ અમે સ્થળ ચકાસણીની માંગ કરવાના જ છે. એટલે ત્યારે તમે આવજો, તમારી નિમ્ન કક્ષાની હરકતો કરી જોજો, અને અમારે દુનિયાને એ પણ બતાવવું છે કે એવી તો કઈ મહિલાઓ છે કે જે લોકો આટલા ગળાડૂબ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને સહકાર આપવા, અને એ મહિલાઓનો શું સ્વાર્થ છે તે લોકો સમક્ષ અમે જણાવવા માંગીશું. બાકી તમે એમ સમજતા હોય કે તમે આવા જે શેખ ચલ્લીના હવાઈ કિલ્લાઓ રચશો અને અમે તમારી ગીદડ ધમકીઓથી ગભરાઈ જઈશું, તો તે કોઈ કાળે શક્ય નથી. અને અમે સતત તમારા નહીં, બીજા અન્ય વિસ્તારોમાં પણ ક્યાંક પણ પ્રજાના હકના પૈસા ખવાતા હશે તો અમે આવીને ઊભા રહીશું. અને તમને પણ મારી સલાહ છે કે તમે આટલું ષડયંત્ર શુભ પ્રસંગમાં જઈને રચો છો, લોકોના જે સારા પ્રસંગોમાં જઈને તમારા મનહૂસ વિચારો રજૂ કરીને તમે લોકોના શુભ પ્રસંગો બગાડો છો, એના કરતાં તમે લોકોના જે સારા કામો માટે જે પૈસા મળી રહ્યા છે, સરકારી ગ્રાન્ટો મળી રહી છે, તેનો ઉપયોગ લોકોની સેવા માટે જ કરો, તો તમારે આવા બધા નિમ્ન કક્ષાના ષડયંત્રો રચવાની પણ તમને જરૂર નહીં પડે. અને તમારા આ બધા કૃત્યોથી મારું મનોબળ ક્યારેય તૂટ્યું નથી અને તૂટવાનું પણ નથી. એ વાત સારી રીતના સમજી લેજો. જય આદિવાસી, જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય.